હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ભાઈ આજે પછી સવારમાં રામાયણ છે. પાણી તો આવતું નહીં 2 દિવસથી. પાછું હવે આજે ચેપ્ટર નવું ચાલુ થયું છે. નવું એટલે એ જ મોટર નવી નખાવાની છે. એટલે હવે પેલા ભાઈ હમણાં આવે છે. હું ફટાફટ ફ્રેશ થઈ ગયો છું. ઉલટો એવો વિડીયો બનાવવાનો ચાલુ કરવાનો હતો, પણ મેં કીધું પહેલાં આ કામ પાણીનું પતાવવા દો, કેમ કે હવે મારે નીચે જવું પડશે. પાણીની મોટર પેલા ભાઈ નવી નાખવા આવે છે. બસ તો હવે ફટાફટ રેડી થઈ ગયો છું. હવે નીચે જ આવું છું અને પેલા ભાઈ આવે એટલે ત્યાં નીચે આપણે જોઈએ આ નવી મોટર નાખે તો સારું. એ ભાઈએ હમણાં 15-20 દિવસ પહેલાં જ ભાઈએ રિપેર કરેલી મોટર બગડી ગઈ. હા ભાઈ, બધી રામાયણ છે. એટલે હવે બસ નીચે જ આવું છું અને ચાલો તમને બતાવું શું કરે છે પેલો નીચે. ચાલો, હું આવી ગયો છું પાર્કિંગમાં. એટલે અમારે હવે પેલા ભાઈ હમણાં આવે છે તો પાર્કિંગમાં આવી ગયો છું. સાથે મારું એડિટિંગનું કામ બાકી છે તો બસ એ પણ લઈને બેસેલો છું. અને હા, ખાસ વાત તમને કરવાની કે જો તમારે પણ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ અને એનાથી ઇન્કમ કરવી હોય તો તમે પણ કરી શકો છો, પણ એના માટે થોડુંક તમારે સ્ટ્રગલિંગ કરવું પડે. હમણાં સ્ટ્રગલિંગ પીરિયડ ચાલે છે. આપણે ઇન્સ્ટાગ્રામથી હમણાં આપણે અર્નિંગ કરીએ છીએ અને યુટ્યુબ, ફેસબુક પર તો આપણે હમણાં કોઈ ઇન્કમ નથી ક્રિએટ થતી. હમણાં જસ્ટ આપણે પોસ્ટ કરીએ છીએ એટલે સમજી લો કે ઇન્કમ થશે, પણ એમાં થોડોક ટાઈમ લાગી જશે, કેમ કે એમાં પણ અમુક રેગ્યુલર પોસ્ટ ને બધું કરવાનું હોય છે. પણ હું વચ્ચે રેગ્યુલર પોસ્ટ ને બધું કરતો નહીં હતો, પણ હવે એમાં આપણે રેગ્યુલર પોસ્ટ કરીએ છીએ તો એમાંથી પણ થોડાક ટાઈમમાં ભગવાનની દયાથી, તમારા બધાના સપોર્ટથી ઇન્કમ થવાની ચાલુ થઈ જાય. ઓકે, ચાલો એડિટિંગ કરીએ છીએ બેઠા બેઠા. હમણાં પેલો ભાઈ અહીંયા આવશે, જોઈએ હવે ફટાફટ થઈ જાય. પાણી આવી જાય એટલે આપણે ફટાફટ નાહી લઈએ. નાહ્યા વગર આવ્યો છું, ફ્રેશ થઈ ગયો છું, મતલબ હાથ પગ ધોઈ લીધા છે. પાણી આવે એટલે નાહી લેવાનું છે. મોટર રિપેરિંગ થઈ રહી છે અમારી અહીંયા. 2 દિવસથી હેરાન છે પાણી વગર, એટલે હવે ફાઇનલી મોટર રિપેર થઈ છે. નવી મોટર નખાવીએ છીએ આપણે. કામ ચાલુ થઈ ગયું છે. તો ભાઈ બસ ચાલુ રહ્યું છે કામ મોટર રિપેરિંગનું. હવે આજે પાણી આવી જાય ફાઇનલી, કેમ કે નવી મોટર નખાવીએ છીએ આપણે, એટલે વાંધો નહીં આવે એવું. બરાબર, ચાલુ છે કામ. બસ તો હવે પાણી આવી જાય એટલે શાંતિ. રિપેરિંગ કામ ચાલુ છે ભાઈ. અમારા કાકા છે, મહેનતથી કામ કરે છે ભાઈ. બહુ 2 દિવસ 3 દિવસથી પાણી નહીં હતું એટલે હેરાન થતા હતા ભાઈ. હવે ફાઇનલી પાણી આવે એટલે ભાઈ મસ્ત નાહી ભાઈને મજા કરવાની છે. હવે અહીંયા એવી ફિલિંગ છે ભાઈ કે પાણી મળતું નહીં હોય ને પાણી આવે ત્યારે કેવી ખુશી થાય, એવી ખુશી થઈ જાય એમાં. હા તો ગાઈઝ બસ જો હવે અહીંયા આ છે મોટર બોરવેલ. હવે તો ગાઈઝ ફાઇનલી ઘણી બધી 2 દિવસ પાણી વગર હેરાન થયા અને હવે ફાઇનલી પાણી આવી ગયું છે. ખુશીનો માહોલ છે. બધા નાવા ધોવા માટે તૈયાર થઈ ગયા છે. એમ તો આજુબાજુમાંથી અમે એડજસ્ટ કર્યું હતું પાણી મળી ગયું હતું અને બસ શું કહેવાય કે રિપેર ને બધું થઈ ગયું છે. પાણી આવી ગયું છે. હવે અહીંયા થોડુંક સાફ સફાઈ ને બધું ચાલે છે તો એ કરવાની છે. ચાલો પછી ફ્રેશ થઈ ગયા, પાછા નાહી ભાઈ લઈએ થોડી વાર રહીને. હા તો ભાઈ ઘરની શોપિંગ કરવાની છે. બધું સાબુ ને બધું લીધું છે. હવે એ ઘરે પહોંચતું કરું છું અને મારે અહીંયા કામ છે તો એના પાસે જાઉં છું કામ માટે. ઓકે ભાઈ ફાઇનલી કામ બહુ બધું છે, લોડિંગ છે. હવે
બસ જાઉં છું ઘર બાજુ. ઘરે જઈને જમવા બાકી છે, એ થોડું કામ હતું, પેમેન્ટ બી લેવાનું છે, તો બસ